टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ તરફ અમરેલીના ધારી પંથકમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। અહીં પણ વિરામ બાદ આખરે વરસાદે એન્ટ્રી કરી છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો ધારી સહિત ગીર વિસ્તારના ગામોમાં પણ વરસાદ ખાબક્યો છે। ગામના ગઢિયા, વીરપુર, માધુપુર, નાગદરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો વરસાદથી ખેડૂતોના પાકને પણ મળ્યું છે જીવનદાન। તો અમરેલીના ખાંભા શહેરમાં પણ ખાબક્યો છે ધોધમાર વરસાદ। ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ કરી છે ધમાકેદાર બેટિંગ। ભાવરડી, કોદિયા, નાનુડી, ઇંગોરાળા ગામમાં વરસાદી માહોલ છવાયો। ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। તો વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। લાંબા વિરામ બાદ ખાંભા અને ગીર પંથકમાં વરસાદી માહોલ છવાયો। તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તેમાં પણ ખાસ કરીને અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હાલ વરસાદી મહેર જોવા મળી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તેમાં પણ ધારી પંથકમાં વરસાદી માહોલ છવાયો। તો આ તરફ ખાંભા શહેરમાં પણ વરસાદી મહેર જોવા મળી છે। મેઘરાજાએ ફરી એકવાર એન્ટ્રી કરતા ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રાહુલ બગડા આપી રહ્યા છે। રાહુલ, અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે, જાણવા માંગીશું કયા કયા વિસ્તારોમાં વરસાદની હેલી જોવા મળી છે? છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લામાં વરસાદ નહોતો, જેને લઈને ખેડૂતો ચિંતિત હતા, પરંતુ આજે બપોર બાદ બગસરા, ખાંભા, ધારી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળે છે। ખાસ કરીને ધારી અને જે આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ગઢિયા, વીરપુર, માધુપુર, નાગદરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। તો આ ખાંભાની વાત કરીએ તો ખાંભા શહેર તેમજ ભાવડી, કોદિયા, સરાકડિયા, નાનુડી, ઇંગોરાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક કપાસ અને જે મગફળીનો પાક ખેતરોમાં ઉભો હતો તેને આ વરસાદથી ખૂબ જ ફાયદો થશે। જી બિલકુલ રાહુલ, આભાર। તો અમરેલીના કેટલાક પંથકોમાં હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે।